गुड मॉर्निंग विद्यार्थी मित्रों। सो આજનો આપણો લેક્ચર છે CX બંધનો સ્વભાવ। નીટ JEE નો આપણે લેક્ચર લેવા જઈ રહ્યા છીએ, જેની અંદર આપણે CX બંધનો સ્વભાવ અને ત્યારબાદ તેના ભૌતિક ગુણધર્મો એના વિશે આપણે ચર્ચા કરીશું। પણ સૌથી પહેલાં એ સમજતા પહેલાં કે કાર્બન હેલોજન બંધ એ કઈ રીતે બને છે, એની વિશેષતા શું છે એ આપણે સમજીએ। तो एना पहला समझता पहला माटे तमारे विद्युत ऋणता समझवी खूब ज जरूरी है। तो विद्युत ऋणता शू है? तो विद्युत ऋणता है ए बाह्यतम कक्षा में रहेला इलेक्ट्रॉन ने आकर्षवानी क्षमता, जेने शू कहीशुं आपणे विद्युत ऋणता कहीशुं। बाह्यतम कक्षा में रहेला इलेक्ट्रॉन ने आकर्षवानी क्षमता। तो ते हेलोजननी विद्युत ऋणता ए कार्बन करता केवी छे? वधारे छे। हेलोजननी विद्युत ऋणता कार्बन करता वधारे छे। तो शुं थशे कि इलेक्ट्रॉन कई बाजू आकर्षायेला रहेशे? हेलोजन बाजू। तो एना कारणे हेलोजन पर शुं थाय छे? आंशिक ऋण वीजभार आवशे અને કાર્બન ઉપર આંશિક ધન વીજભાર આવશે। બરાબર। આથી જો આપણે કહેવું હોય તો આ જે બંધ છે એ બંધ કેવો બને છે? ધ્રુવીય બને છે। બંધ કેવો બને છે? ધ્રુવીય બંધ બને છે। બરાબર। તો ધ્રુવીય બંધ બનવાના કારણે તેની અમુક અમુક સરસ વિશેષતાઓ છે, જેના વિશે આપણે અભ્યાસ કરીશું। तो ये विशेषताओं में सौ प्रथम आपणे हेलोजन जोईए। बराबर के हेलोजन अपनी पासे कया कया छे? तो फ्लोरीन, क्लोरीन, ब्रोमीन अने आयोडीन, 4 हेलोजन छे। तो सौ प्रथम एना कद विषे आपणे जोईए। तो पछी एवुं कही सकीए कि फ्लोरीनનું કદ સૌથી નાનું છે, એના કરતાં વધારે ક્લોરીન, એના કરતાં વધારે બ્રોમીન અને એના કરતાં વધારે આયોડીનનું કદ છે। બરાબર। તો હવે આપણે એકચ્યુઅલી રિલેટ કરવાના છીએ કોને? કદને, બંધ લંબાઈને અને બંધ એન્થાલ્પીને। તો આ વસ્તુ યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે કદ જેમ વધે એમ શું થશે? સંયોજનમાં રહેલા બે તત્વો વચ્ચેની બંધ લંબાઈ વધશે અને ફાઇનલી એના કારણે બંધ એન્થાલ્પી ઘટે છે। બંધ એન્થાલ્પી શું થાય છે? ઘટે છે। તો આપણે એવું કહી શકીએ કે કદ અને બંધ લંબાઈ આ બંને એકબીજાના સમપ્રમાણમાં હોય છે। કદ અને બંધ લંબાઈ અને બંધ એન્થાલ્પી તેના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। બંધ એન્થાલ્પી શું થશે? તેના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। તમારે મેઇન આ રિલેશન યાદ રાખવાનો છે। બરાબર કે કદ અને બંધ લંબાઈ એકબીજાના સમપ્રમાણમાં હોય છે અને બંધ એન્થાલ્પી તેના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। બરાબર। તો હવે આના ઉપરથી આપણે એક વસ્તુ જોઈ શકીએ। અલગ અલગ સંયોજન માટે જો આપણે લખવું હોય તો આપણે એવું લખી શકીએ। तो सौ प्रथम આપણે લખીએ છીએ કદ। तो अलग अलग संयोजन माटे मारे लखવું હોય તો કાર્બન ફ્લોરીન છે એનું કદ સૌથી નાનું હશે, પછી કાર્બન ક્લોરીન, એનાથી વધારે હશે કાર્બન બ્રોમીન અને એનાથી વધારે હશે કાર્બન આયોડીન। બરાબર। એ જ રીતે જો બંધ લંબાઈ વિશે લખવું હોય, બંધ લંબાઈ, તો પછી કાર્બન ફ્લોરીનની બંધ લંબાઈ સૌથી ઓછી હશે, એના કરતાં કાર્બન ક્લોરીનની વધારે હશે
એના કરતાં કાર્બન બ્રોમિનની વધારે હશે અને સૌથી વધારે બંધ લંબાઈ હશે કાર્બન આયોડિનની. અને જો લખવું હોય બંધ એન્થાલ્પી માટે તો બંધ એન્થાલ્પી બરાબર આપણે એવું લખી શકીએ કે કાર્બન ફ્લોરિનની બંધ એન્થાલ્પી સૌથી વધારે હશે ને વ્યસ્ત પ્રમાણમાં છે એટલે શું થઈ જશે કાર્બન ક્લોરિનની એના કરતાં ઓછી હશે, એના કરતાં ઓછી કાર્બન બ્રોમિનની હશે અને સૌથી ઓછી હશે કાર્બન આયોડિનની. બરાબર. તો આના ઉપરથી તમારે ક્વેશ્ચન એ પૂછાતા હોય છે કે તમને એવા ચાર ઓપ્શન આપેલા હોય કે કોનું કદ સૌથી વધારે છે, કોનું કદ સૌથી ઓછું છે, ચડતો ક્રમ લખો, ઉતરતો ક્રમ લખો. બરાબર. બંધ લંબાઈ કોની વધારે છે, કોની ઓછી છે, સાચો ક્રમ કયો છે, બંધ એન્થાલ્પી કોની વધારે છે, કોની ઓછી છે, તેનો સાચો ક્રમ કયો છે, ચડતો ક્રમ કે ઉતરતો ક્રમ, એવા ક્વેશ્ચન આના ઉપરથી પૂછાઈ શકે. બરાબર. અને એક ખૂબ જ જરૂરી વાત આની અંદરથી કે દ્વિધ્રુવીય ચાક માત્રા. બરાબર. દ્વિધ્રુવીય ચાક માત્રા જો એના વિશે જો આપણે ચર્ચા કરીએ બરાબર તો એનો ક્રમ આખો અલગ પડે છે. દ્વિધ્રુવીય ચાક માત્રા બરાબર. તો આ ક્રમ તમારે એનો યાદ રાખવાનો છે કે એમાં કાર્બન ક્લોરિનની દ્વિધ્રુવીય ચાક માત્રા ખૂબ જ વધારે છે, સૌથી વધારે. પછી કાર્બન ફ્લોરિન આવશે, પછી કાર્બન બ્રોમિન અને છેલ્લે કાર્બન આયોડિન આવે છે. અહીંયા થોડુંક ટ્વિસ્ટ છે કે કાર્બન ક્લોરિન જે બંધ છે એની દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય વધારે છે. બરાબર. કોના કરતાં? કાર્બન ફ્લોરિન, કાર્બન બ્રોમિન અને કાર્બન આયોડિન કરતાં. જનરલી આપણને એવું લાગે કે કાર્બન ફ્લોરિનની દ્વિધ્રુવીય ચાક માત્રા વધારે હશે, પરંતુ આપણે યાદ કરો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી 11મા ધોરણનો ટોપિક, એમાં પણ તમને યાદ હોય તો ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે ઋણ થતું હતું. કોના કરતાં? ફ્લોરિન કરતાં. બરાબર. એ જે રીઝન હતું એ જ રીઝન શું આવશે? અહીંયા આવશે. તમારે ઇન શોર્ટ યાદ રાખવાનું છે કે કાર્બન ક્લોરિન એની દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય સૌથી વધારે છે, પછી કાર્બન ફ્લોરિન, પછી કાર્બન બ્રોમિન અને છેલ્લે કાર્બન આયોડિન. બરાબર. ચલો નેક્સ્ટ હવે આપણે આગળ જોઈએ. ઓકે. તો એની અંદર આપણે લઈશું અત્યારે હવે તેના ભૌતિક ગુણધર્મો. એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે. બરાબર. ભૌતિક ગુણધર્મો, કારણ કે એના ઉપરથી પણ ખૂબ જ વધારે ક્વેશ્ચન પૂછાય છે. બરાબર. તો તમારે એ પણ યાદ રાખવાના છે. બરાબર. ભૌતિક ગુણધર્મો. ઓકે. તો આપણે ભૌતિક ગુણધર્મો વિશે આપણે ચર્ચા કરીએ. આ ટોપિક એમસીક્યુ માટે જ છે, થિયરિટિકલ નથી પૂછાતો હતો. ફક્ત ને ફક્ત એમસીક્યુ માટેનો જ મેઇન ટોપિક છે, પરંતુ સમજવાનું એની અંદર ઘણું બધું છે. તો એની અંદર આપણે સૌથી પહેલો ટોપિક લેવા જઈ રહ્યા છીએ એ છે ઉત્કલન બિંદુ એટલે કે બોઇલિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટ, ગલન બિંદુ. આ ટોપિક આપણે લેવા જઈ રહ્યા છીએ, ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ. બરાબર. તો જો આપણે વાત કરીએ સંયોજનમાં, આપણે એક એક પોઈન્ટ એની અંદર લેતા જઈશું કે આપણી પાસે હેલોજન કયા કયા છે, તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. બરાબર. આપણે ફક્ત પહેલાં તો સેમ હેલોજન માટે જ વાત કરીએ છીએ
કે એક જ સરખા તમને હેલોજન આપેલા હોય એના માટે કે અહીંયા આપણે વાત કરીએ સૌપ્રથમ કે જેમ સંયોજનમાં કાર્બનની સંખ્યા વધે, જેમ સંયોજનમાં કાર્બનની સંખ્યા વધે તેમ શું થશે, તેનું ઉત્કલન બિંદુ વધશે. શું થશે? તેનું ઉત્કલન બિંદુ વધશે. બરાબર. દાખલા તરીકે મિથાઇલ હેલાઇડ એના કરતાં ઇથાઇલ હેલાઇડનું ઉત્કલન બિંદુ વધારે હશે, એના કરતાં પ્રોપાઇલ હેલાઇડનું ઉત્કલન બિંદુ વધારે હશે. બરાબર. જેમ જેમ કાર્બનની સંખ્યા વધતી જશે તેમ તેમ શું થશે, તેમાં બોઇલિંગ પોઈન્ટ એનું ઉત્કલન બિંદુ વધતું જશે. એ જ રીતે જેમ હેલોજન પરમાણુની સંખ્યા વધે તેમ તેનું ઉત્કલન બિંદુ વધશે. શું થશે? જેમ હેલોજન પરમાણુની સંખ્યા વધશે તેમ તેનું ઉત્કલન બિંદુ વધશે. દાખલા તરીકે ચલો મિથાઇલ હેલાઇડ એક જ હેલોજન છે. હવે CH2X2 બે હેલોજન કર્યા, કાર્બન સેમ જ રાખ્યા છે, 3 હેલોજન કર્યા અને 4 હેલોજન. તો જેમ જેમ હેલોજન પરમાણુની સંખ્યા વધશે તેમ શું થશે, ઉત્કલન બિંદુ વધશે. બરાબર. હવે આપણે વાત કરીએ કે આપણે પરમાણુની સંખ્યા પણ જોઈ લીધી, કાર્બનની અને હેલોજનની. હવે આપણે હેલોજન આપણને આપેલા છે ટોટલ 4, એના વિશે જો આપણે વાત કરવા જઈએ તો યાદ રાખજો હંમેશા કે હેલોજનમાં ફ્લોરાઇડ કરતાં ક્લોરાઇડ, એના કરતાં વધારે બ્રોમાઇડ અને સૌથી વધારે આયોડિન ઉત્કલન બિંદુ હોય છે. એનો મતલબ કે કાર્બન ફ્લોરિન એના કરતાં કાર્બન ક્લોરિનનું ઉત્કલન બિંદુ, એના કરતાં કાર્બન બ્રોમિનનું ઉત્કલન બિંદુ અને એના કરતાં કાર્બન આયોડિનનું ઉત્કલન બિંદુ વધારે હોય છે. બરાબર. આમાં તમે કન્ફ્યુઝ થઈ જતા હો છો અને ઘણી વખત શું કરતા હો છો કે કાર્બન ફ્લોરિન, ચલો એની બંધ એન્થાલ્પી વધારે છે તો એના કારણે તેનું ઉત્કલન બિંદુ પણ વધારે હશે, તમે એવું માનતા હો છો. બરાબર. પરંતુ એકચ્યુઅલી એવું નહીં થાય. યાદ રાખજો, સમજજો કે બંધ એન્થાલ્પી અને ઉત્કલન બિંદુ આખા અલગ ટોપિક છે. બંધ એન્થાલ્પી એટલે કે બંધ તોડવાનો છે, જ્યારે ઉત્કલન બિંદુ એટલે શું થશે કે એની ભૌતિક અવસ્થા બદલવાની છે, કે તેને ઘનમાં પ્રવાહીમાંથી તેને વાયુમાં ફેરવવાનો છે. બરાબર. એમાં બંધ નથી તોડવાનો. ઓકે. એટલે કાર્બન આયોડિનનું ઉત્કલન બિંદુ સૌથી વધારે હોય છે. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. બરાબર. તો પછી આના ઉપરથી આપણે એક ફાઇનલ વસ્તુ લખી શકીએ. તમે જોઈ શકો છો અહીંયા ફાઇનલ આપણે આના ઉપરથી એવું લખી શકીએ કે કોઈ પણ સંયોજન તમને આપેલું હોય તો સંયોજનનું આણ્વીય દળ વધે, સંયોજનનું આણ્વીય દળ વધે તો પછી તેનું ઉત્કલન બિંદુ શું થશે, વધશે. બરાબર. જો દરેક જે આપણે નિયમ લખ્યા છે ઉપર, કાર્બનની સંખ્યા વધે તો આપણે જમણી બાજુ જઈએ છીએ તેમ આણ્વીય દળ વધે જ છે. અહીંયા પણ આણ્વીય દળ વધે છે, અહીંયા પણ આણ્વીય દળ વધે છે.
તો એના ઉપરથી આપણે એક આ ફાઇનલ નિયમ બનાવ્યો કે જેમ સંયોજનનું આણ્વીય દળ વધશે તેમ શું થશે, તેનું ઉત્કલન બિંદુ વધશે. શું થશે? તેનું ઉત્કલન બિંદુ વધશે. બરાબર. તો આણ્વીય દળ વધારા સાથે હવે એક પ્રશ્ન બીજો આપણી જોડે આવી જાય, જો તમને સમઘટકો આપેલા હોય તો શું થશે? ચલો, સમઘટકમાં તો આણ્વીય દળ દરેકનું એક સમાન હશે, તો પછી કોનું ઉત્કલન બિંદુ વધારે હશે? બરાબર. તો આપણે જો સમઘટકની વાત કરીએ, સમઘટકો માટે તો યાદ રાખજો સમઘટકો માટે કે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ હોય, પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ એનું ઉત્કલન બિંદુ સૌથી વધારે હશે, પછી દ્વિતીયક અને પછી તૃતીયક. બરાબર. સૌથી પહેલાં પ્રાથમિક, પછી દ્વિતીયક, પછી તૃતીયક. બરાબર. સમઘટકો એટલે તેનું આણ્વીય સૂત્ર સમાન હશે. આણ્વીય સૂત્ર સમાન હોય તો પછી આણ્વીય દળ પણ સમાન હોય, તો પછી શું કરવાનું? જે પ્રાથમિક હોય એનું સૌથી વધારે થશે, પછી દ્વિતીયક અને પછી તૃતીયક. ફોર એક્ઝામ્પલ જો આપણે ગણવા જઈએ તો CH3, CH2, CH2, CH2 અને Cl લઈ લઈએ. ચલો, બરાબર. તો હવે આ પ્રાથમિક છે, હેલોજનયુક્ત કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે. હવે આપણે દ્વિતીયક બનાવી દઈએ કે હેલોજનયુક્ત કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો હોય. બરાબર. તો હેલોજનયુક્ત કાર્બન બીજા બે કાર્બન સાથે, આ પ્રાથમિક થઈ ગયો, આ દ્વિતીયક થઈ ગયો. બરાબર. સોરી, અહીંયા આવશે. બરાબર. અને તૃતીયક. બરાબર કે હેલોજનયુક્ત કાર્બન બીજા ત્રણ કાર્બન સાથે જોડાયેલો. ચલો, ક્લોરીન લીધો તો આપણે ક્લોરીન લઈ લઈએ, તો આ શું થઈ જશે? તૃતીયક. બરાબર. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. આના પાછળનું જે રીઝન છે એ છે વાન ડર વાલ્સ આકર્ષણ બળ. બરાબર. જેમ કદ વધે એમ વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધે. આ જે સંયોજનનું આણ્વીય દળ છે ને, આનું રીઝન શું છે? જો આનું આપણે રીઝન લખવા જઈએ ને તો રીઝન આનું એ થશે કે કદ વધે તેમ વાન ડર વાલ્સ બળ વધે, અને એના કારણે ફાઇનલી શું થશે કે વાન ડર વાલ્સ બળ વધે. બરાબર. તો પછી ઉત્કલન બિંદુ વધશે. અહીંયા જો વાત કરીએ, બરાબર, આના માટે સમઘટકો માટે, તો આ જ શું થશે? કદનો થશે. કદ સૌથી વધારે કોનું હશે? પ્રાથમિકનું હશે. બરાબર. કદની જો વાત કરીએ આપણે તો પ્રાથમિક સૌથી વધારે હશે, પછી દ્વિતીયક, પછી તૃતીયક. બરાબર. તો સમઘટકો માટે પણ શું યાદ રાખવાનું છે કે પ્રાથમિક, પછી દ્વિતીયક અને પછી આવશે શું? તૃતીયક. બરાબર. તો આ ટોપિક થઈ ગયો બેઝિકલી ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ માટેનો. એના પછી આપણે નેક્સ્ટ ટોપિક લઈએ, એ છે ઘનતા. બરાબર. નેક્સ્ટ ટોપિક આપણે લઈએ ઘનતાનો. બરાબર. તો ઘનતા યાદ કરો. એકચ્યુઅલી ઘનતા બરાબર શું થાય? દળ ભાગ્યા કદ થાય. ઘનતા બરાબર જો આપણે કહેવું હોય તો શું થશે? દળ ભાગ્યા કદ થશે. તો દળ ભાગ્યા કદ આપણે જો લઈએ, બરાબર, દળ ભાગ્યા કદ, તો હેલોજન આપણી પાસે 4 છે. તો જેમ ક્લોરીનથી આપણે જઈએ છીએ આયોડિન તરફ, તેમ દળે વધે છે ને કદે વધે છે, બંને વધે છે. બરાબર. આપણે વાત કરીએ, બીજો લઈએ છીએ ઘનતા. બરાબર. તો ઘનતામાં શું થાય છે? દળ પણ વધે છે અને કદ પણ વધે છે.
ઘનતા બરાબર દળ ભાગ્યા કદ આપણે લખીએ, બરાબર. પરંતુ કદ જે છે એ ઓછા પ્રમાણમાં વધે છે દળની સરખામણીમાં, બરાબર. આપણે અહીંયા એવું સ્ટેટમેન્ટ આપીએ કે આપણે લઈએ છીએ ફ્લોરિનથી આયોડિન તરફ જઈએ તેમ દળનો વધારો કદના વધારા કરતા વધારે હોય છે. એટલે કે દળ વધારે પ્રમાણમાં વધે છે કદ કરતાં, તો છે પછી એનો મતલબ શું થયો કે ફ્લોરિનની ઘનતા એના કરતાં ક્લોરિનની ઘનતા વધારે હશે, એના કરતાં બ્રોમિનની ઘનતા વધારે હશે અને એના કરતાં આયોડિનની ઘનતા વધારે હશે. ઇન શોર્ટ આપણે એના ઉપરથી એવો ફોર્મ્યુલા બનાવી શકીએ કે આણ્વીય દળ વધે સંયોજનનું તેમ શું થશે, એની ઘનતા વધશે. આણ્વીય દળ વધે તો પછી તેની ઘનતા વધશે, બરાબર. દાખલા તરીકે આપણે લખવું હોય તો એવું લખી શકીએ કે CH3Cl, ચલો એના કરતાં CH3CH2Clની ઘનતા વધારે હશે, આણ્વીય દળ વધ્યું. ચલો આપણે હેલોજન સંખ્યા વધારીએ, CH3Br લખીએ અને CH2Br2 લખીએ, પછી CHBr3 લખીએ. ઓકે, તો જેમ આણ્વીય દળ વધશે એમ શું થશે, ઘનતા પણ શું થશે, વધશે. આ વસ્તુમાં તમારી ભૂલ થવી જોઈએ નહીં, બરાબર. કોઈ પણ સંયોજન તમને આપેલું હોય આણ્વીય દળ વધશે તો પછી એની ઘનતા શું થશે, વધશે, બરાબર. અને ભૌતિક ગુણધર્મોમાં આપણે લાસ્ટ ટોપિક લઈએ એ છે દ્રાવ્યતા. દ્રાવ્યતા, ઓકે. તો આપણે એવું કહી શકીએ કે હેલો આલ્કેન અથવા તો હેલો એરિન પાણીમાં અલ્પ દ્રાવ્ય છે. આ ટોપિક તો મેં તમને પહેલાં પણ શીખવાડેલો છે કે દ્રાવ્ય ક્યારે થાય, અદ્રાવ્ય ક્યારે થાય, પરંતુ તે યાદ રાખજો, કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય છે, કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય છે. ચલો એનું રીઝન તમને ફરીથી અહીંયા સમજાવી દઉં છું હું કે હવે ધારો કે જો આપણે દ્રાવ્ય કરવું હોય કોઈ પણને તો શું કન્ડિશન હોવી જોઈએ, બરાબર. તો કોઈ પણ દ્રાવ્યતા માટે આપણે વાત કરીએ કે દ્રાવ્યતા માટે ની શરતો, બરાબર. તો દ્રાવ્યતા માટેની જો શરતો આપણે જોવા જઈએ તો આપણે એવું કહી શકીએ કે જૂના આકર્ષણ બળો કરતા નવા આકર્ષણ બળો ના મૂલ્યો તેને સમાન અથવા વધારે હોય તો કોઈ પણ પદાર્થ કોઈ પણ દ્રાવકમાં
દ્રાવ્ય થાય. બરાબર. એનો મતલબ એ થયો કે આપણે શું કરીએ અહીંયા પહેલાં લઈ લઈએ, ચલો દ્રાવક દ્રાવક, આ બંને વચ્ચેનું આકર્ષણ બળ છે. અને બીજું લઈ લઈએ દ્રાવ્ય દ્રાવ્ય, આ બંને કેવા છે? જૂના આકર્ષણ બળો. બરાબર. હવે જો એનું મૂલ્ય શું હોય? બરાબર હોય અથવા તો પછી કેવું હોય? મોટું હોય. તો કયું થવું જોઈએ? તે થવું જોઈએ દ્રાવક અને દ્રાવ્ય વચ્ચેનું નવું આકર્ષણ બળ. નવું આકર્ષણ બળ કે જ્યારે કોઈ પણ દ્રાવ્યને દ્રાવકની અંદર નાખીએ છીએ તો એ વખતે જો એનું નવું આકર્ષણ બળ જે એ બંને વચ્ચે રચાય છે એ જેના જૂના આકર્ષણ બળ જેટલું જ હોય અથવા તો તેનું મૂલ્ય વધારે હોય તો કોઈ પણ દ્રાવ્ય એ દ્રાવકની અંદર એ સંપૂર્ણપણે દ્રાવ્ય થઈ જાય. બરાબર. તો આ વસ્તુ તમારે બેઝિકલી સમજવાની છે. ઓકે. તો આ થઈ ગયા આપણા ભૌતિક ગુણધર્મો કે જેની અંદરથી ઘણા બધા MCQ આવી શકે એમ હોય છે. બરાબર. હું તમને MCQ પણ આના માટે સોલ્વ કરવા માટે મોકલીશ. દરેકે MCQ સોલ્વ કરવાના છે, એમાં કોઈની ભૂલ થવી જોઈએ નહીં. ઓકે. વિડીયોઝ કમસે કમ 2 થી 3 વખત જોજો તો તમને અલ્ટિમેટ સંપૂર્ણ ખબર પડશે, પણ એની અંદર કોઈની ભૂલ થવી જોઈએ નહીં.